નમસ્કાર. સંધાનના જીવંત પ્રસારણમાં આપનું સ્વાગત છે. માનવ સંસાધન સંચાલનના વ્યાખ્યાનમાળાને આજે ત્રીજા સેશનમાં માનવ સંસાધન વિશે ભૂતકાળમાં આપણે ખ્યાલ મેળવી ચૂકેલા છીએ. એકમમાં જેમ અન્ય સંપત્તિ અને સંસાધનો છે એ જ રીતે માણસ એટલે કે એકમમાં કામ કરતો કર્મચારી પણ એક સાધન અથવા સંપત્તિ છે. એકમમાં પ્રવૃત્ત માનવમાં રહેલા નૈસર્ગિક ગુણો, શિક્ષણ, અનુભવ, તાલીમ, સર્જન શક્તિ તેમજ બુદ્ધિ પ્રતિભા, અભિરુચિ, રસના વિષયો, મૂલ્યો અને વલણો, આ તમામનો જો સરવાળો કરવામાં આવે તો એકમની માનવ સંપત્તિ બને છે. અને સંચાલનમાં જેમ અન્ય સાધનોનું પણ સંચાલન કરવામાં આવે છે, જેમ કે નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન, માર્કેટિંગ બજાર પ્રક્રિયા સંચાલન, એ જ રીતે માનવ સાધનોનું પણ સંચાલન જરૂરી બને છે. અને આ સંચાલન સંદર્ભે ભૂતકાળના વ્યાખ્યાનમાળામાં આપણે ખ્યાલ મેળવેલો છે. આજે હું અને મારા સાથી અધ્યાપિકા હેમાંગીનીબેન ઠાકોર બંને માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્ર અને તેના આયોજન વિશે ચર્ચા કરીશું. હું મારા સાથી અધ્યાપિકા હેમાંગીનીબેનને વિનંતી કરું છું કે માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્ર વિશે માહિતી પૂરી પાડશે. હેમાંગીનીબેન. નમસ્કાર મિત્રો. આશીષ સરના કહેવા અનુસાર આપણે માનવ સંસાધનનું ભૂતકાળમાં વ્યક્તિગત રીતે માહિતી તેમજ તેનું કાર્યક્ષેત્ર વગેરે કાર્યો આપણે સમજી ચૂક્યા છીએ. આજે આપણે માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર વિશે થોડીક સમજૂતી હું તમને પૂરી પાડીશ. જેમ દરેક ક્ષેત્રમાં એનું કાર્યક્ષેત્ર કેટલું છે એની જરૂર પડે છે, કારણ કે કાર્યક્ષેત્ર એટલે કેટલા વિસ્તારની અંદર કેટલી સમજણથી અને કેટલી રીતે એ કાર્ય થઈ રહ્યું છે એ જો તમે જોવામાં આવે તો તમે એનો હજુ બારીકાઈથી અભ્યાસ કરી શકો છો. માનવ સંસાધનના સંચાલનનું જે કાર્યક્ષેત્ર છે એને મુખ્યત્વે 6 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં 1 રોજગારલક્ષી કાર્યો, 2 શિક્ષણ અને તાલીમ અંગેના કાર્યો, વેતન ધોરણ, ઔદ્યોગિક માનવ સંબંધો, આરોગ્ય અને સલામતી, કર્મચારી કલ્યાણ નિધિ. આ 6 પ્રકરણમાં જે રીતે વહેંચવામાં આવ્યું છે એની અંદર પણ કેટલાક મુદ્દા સમાવિષ્ટ થયેલા છે, જેની અંદર આ કાર્યક્ષેત્ર અને આ કાર્યો કેવી રીતે આગળ ઉપયોગી થાય છે તે બતાવવામાં આવે છે, જેની આપણે વધુ સમજૂતી મેળવીશું. જેમાં પ્રથમ છે રોજગારલક્ષી કાર્યો. કોઈપણ ધંધાકીય એકમ કે ઔદ્યોગિક એકમમાં જ્યારે માનવી નોકરી માટે કે કામ માટે જોડાય છે ત્યારે સૌપ્રથમ એની પ્રક્રિયા એટલે કે એની ભરતી કરવામાં આવે છે. આ ભરતી માટે એની પસંદગીના આધારે એની નિયુક્તિ કરવામાં આવે છે. જો યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીની ભરતી નહીં કરવામાં આવી હોય તો કામ સંતુષ્ટ થશે નહીં, અને જો કામ સંતુષ્ટ નહીં થાય તો એ વ્યક્તિ એ જગ્યાને ન્યાય આપી શકશે નહીં. અને જ્યારે કોઈ પણ કર્મચારીમાં કાર્ય પ્રત્યે અસંતોષ રહેશે તો એ એકમ ઘણું નબળું અને તેની કાર્યક્ષમતા પર પણ તેની અસર જોવા મળશે. તેથી યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની ભરતી થાય તે જોવાનું કાર્ય માનવ સંસાધન સંચાલનમાં સમાવી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યારે કર્મચારીની એક વાર ભરતી થઈ જાય છે એના પછી એને યોગ્ય તાલીમ આપી એના કાર્ય જુસ્સો વધારવો અને એને પ્રમોશન એટલે કે એની બઢતી થાય એ પણ જોવાનું કાર્ય માનવ સંસાધન સંચાલનમાં સમાવેલું છે. હવે ઘણી વખત એવું હોય છે કે વ્યક્તિના જીવનમાં એવા પ્રસંગો બને છે કે એ પોતાના કામ પ્રત્યે કે પોતાની સેવાઓ પ્રત્યે યોગ્ય ન્યાય કે નિર્ણય આપી શકતો નથી. એ સમયે એનો અપકર્ષ પણ કરવામાં આવે છે. તદુપરાંત ઘણી વખત એને યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન આપ્યું હોય તો પણ આ પ્રવૃત્તિ ઊભી થાય છે. તો એ સમયે આપણે એટલે કે એક સંચાલનના અંગ તરીકે એમને યોગ્ય ન્યાય મળી રહે એ રીતનું કાર્ય કરવું જોઈએ. રોજગારલક્ષી
પછી આવે છે શિક્ષણ અને તાલીમના કાર્યો. શિક્ષણ જગત એટલું બધું વિશાળ છે કે વ્યક્તિ જેટલું ભણે છે એટલું એના માટે ઓછું છે. જ્ઞાનની સીમા નથી, જ્ઞાન ક્યારેય પૂર્ણ થતું નથી. શિક્ષણ કાર્યમાં એવું હોય છે કે વ્યક્તિ જ્યારે કોઈ એક જગ્યા પર તમે એની ભરતી કરો છો અને એનું કાર્યક્ષેત્ર શરૂ થાય છે, એનું કામગીરી શરૂ થાય છે, એના પછી એની પાસે આપણી અપેક્ષાઓ વધે છે. ઉદાહરણ તરીકે તમે કોઈ એક ક્લાર્કને તમારી ઓફિસમાં એપોઇન્ટ કરો છો. એ ક્લાર્ક તમારા માટે ટાઈપિંગનું કામ કરે છે. હવે જ્યારે સમય બદલાય અને તમે તમારી ઓફિસમાં કોમ્પ્યુટર લાવો છો તો તમે એવી આશા રાખો છો કે ક્લાર્કને કોમ્પ્યુટરનું કામ પણ આવડવું જોઈએ. તો સ્વાભાવિક છે એને તમે એઝ અ ટાઈપિસ્ટ ત્યાં ટાઈપિંગના કામ માટે એપોઇન્ટ કર્યો હતો, એટલે હવે એ કોમ્પ્યુટરનું કામ કરી શકશે નહીં. તો તમારે એને નોકરીમાંથી કાઢવાની કોઈ જરૂર નથી. તમે એને એ રીતની ટ્રેનિંગ આપો, કારણ કે એ વ્યક્તિ શીખવા તો તૈયાર જ છે. તો તમે એને ટ્રેનિંગ આપો, એટલે એને પ્રાથમિક કોઈ તાલીમ આપો. પ્રાથમિક તાલીમ ઉપરાંત એને સપોઝ કે એને કોમ્પ્યુટર આવડતું હોય પણ થોડી ઘણી પ્રોબ્લેમ થતી હોય તો તમે એને સુધારાલક્ષી તાલીમ આપો. આ ઉપરાંત એના વિકાસ થાય એ લક્ષી તાલીમ, કામદારોને યોગ્ય કાર્ય કરવાની તાલીમ, સુપરવાઇઝરોને બીજા પાસેથી કામ કેવી રીતે કઢાવવું, કામદારોને કેવી રીતે સંતોષ આપવો એની તાલીમ, વહીવટી તાલીમ, ઓફિસ સંચાલન, નિરક્ષરોને તાલીમ. આ રીતે જુદી જુદી તાલીમ આપી અને તમે તમારું કાર્યક્ષેત્ર ઓર પણ મજબૂત અને સારું બનાવી શકો છો. એના પછી આવે છે વેતન ધોરણ. કર્મચારી વર્ગ માટે માનવ સંસાધન સંચાલને જો કર્મચારીનો સૌથી વધુ સંતોષ આપતું કોઈ કાર્ય છે તો એ છે એનું વેતન. જ્યાં સુધી તેને તેના કાર્ય પ્રમાણે તેનું વેતન ન મળે, જ્યાં સુધી તેને તેના કાર્ય પ્રમાણેનું વેતન ન મળે ત્યાં સુધી તેને કાર્ય સંતોષ થશે નહીં. ઘણી વખત એવું હોય છે કે ઓછા વેતન હેઠળ વ્યક્તિ કામગીરી ચોક્કસ કરતું હોય છે, પરંતુ એ તેની બધી જ કળાઓ ત્યાં બતાવતું નથી, કારણ કે એને ઘણી વખત અસંતોષ હોય છે મનમાં. ઓછા પગારને કારણે એ કામ તો કરે જ છે, પૈસાની જરૂરિયાતના કારણે એ વ્યક્તિ કામ કરવા થાય છે, પરંતુ જ્યારે એને એનાથી સારી કોઈ જગ્યાએ કામ મળે તો એ તરત જ એ કામ છોડી દે છે. એટલે વેતનમાં સંતોષ મળે એ વસ્તુ ખૂબ 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 જરૂરી છે. હવે એના માટે કરીને સૌથી પહેલાં તો વેતન ધોરણના જો તમે કાર્યોમાં વિચારો તો સૌપ્રથમ કોઈ પણ કર્મચારી અંગે તમારે વેતન ધોરણની નીતિ નક્કી કરવી પડે કે કયા વેતન ધોરણ હેઠળ તમે એની કાર્યક્ષમતા પ્રમાણે એને વેતન આપશો. એના પછી તમારે ઔદ્યોગિક એકમની સલામત રીતે કાર્યક્ષમતા જાળવવા માટે જ્યારે કર્મચારીઓ વચ્ચે જો કોઈ આંતરિક વિવાદ હશે, કોઈ કલેશ હશે, તો એ લોકો આંતરિક વિવાદોને કારણે ઘણી વખત કામમાં યોગ્ય રીતે ન્યાય આપી શકતા નથી. તો આ ક્ષેત્રે તમારે કર્મચારીઓમાં થયેલા વિખવાદો, કલેશ એ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઔદ્યોગિક ધોરણે એક આંતરિક મૈત્રીભર્યું વાતાવરણ ઊભું થાય એ રીતનું તમારે ત્યાં કાર્ય કરવું જોઈએ. તો એના કારણે એ લોકો વધુ સારું કાર્ય કરી શકશે. એના ઉપરાંત ઔદ્યોગિક સ્ટાફ વચ્ચે મિત્રતા, કર્મચારીનું કર્મચારી પ્રત્યે માન જળવાય, કર્મચારીનું ઉપરા અધિકારી પ્રત્યે માન જળવાય, એ દરેક પ્રવૃત્તિ અને એક કૌટુંબિક ધોરણની જેમ આપણે જો કામગીરી કરીશું તો ચોક્કસ મારું એવું માનવું છે કે તમે માનવ સંસાધન ક્ષેત્રે સારી એવી કામગીરી કરી શકશો. આગળ આપણે વિચાર કરીએ તો આરોગ્યલક્ષી અને સલામતીનું કાર્યક્ષેત્ર આવે છે. હવે કોઈ પણ માનવી પોતાના જીવનમાં પોતાના આરોગ્યને લઈ અને પોતાની સલામતીને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. કે ઘણી વખત એવું બને છે કે ઔદ્યોગિક કામદારો પોતાની બીમારી, પોતાના પત્ની, બાળકો અથવા ફેમિલી કોઈ પણ મેમ્બરની બીમારીના કારણે એ લોકોનું ધ્યાન કામ પ્રત્યે હોતું નથી. તો ઔદ્યોગિક ક્ષેત્રે એમને કેવી રીતે મદદ કરી શકે? તો જે ઔદ્યોગિક ક્ષેત્રમાં એ લોકો કાર્ય કરે છે એ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા એ લોકોને કોઈ તબીબી સારવાર આપવામાં આવે, એમને અને એમના ફેમિલી માટે કોઈ દવાખાના અથવા તો કોઈ જગ્યાએ એમને લઘુત્તમ ધોરણે માંદગીના કારણે એમને કોઈ લાભ આપવામાં આવે કે જ્યાં તેમનો ઈલાજ થોડા ઓછા પૈસામાં અથવા તો સરળતાથી થઈ શકે. જેમ કે આપણે જાણીએ છીએ કે કામદારો માટે વીમા યોજનાના દવાખાના ચાલે છે, જે આપણે જાણીએ છીએ. એ લોકોને અમુક પાસ આપવામાં આવે છે અને ત્યાં એમને અને એમના પરિવારના સભ્યોને થોડા સસ્તા દરે દવા અને સુવિધાઓ આપવામાં આવે છે. તો જેના કારણે એક માનવી તરીકે એવું વિચારશે કે એનું યુનિટ પણ એના માટે વિચારી રહ્યું છે, તો જ એ એના યુનિટ માટે સારું અને સક્ષમ કામગીરી
કરી શકશે. એટલે તમે એ રીતે વિચારો તો એમના કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં સુવિધાઓ આપવી. આ ઉપરાંત સલામતી સાથે સાથે એ લોકો સંરક્ષણની પણ આશા રાખે છે. એટલે કે જે ઔદ્યોગિક એકમમાં એ લોકો કાર્ય કરે છે ત્યાં એ લોકોનું રક્ષણ થાય, નહીં કે એ લોકો સાથે કોઈ અન્યાય થાય, ત્યાં એમનું કોઈ પણ પ્રકારે શોષણ ના થવું જોઈએ. સપોઝ કોઈ જગ્યાએ અગર કોઈ ફેક્ટરીમાં કે ક્યાંય કોઈ અકસ્માત થાય તો એ કામદારને ત્યાંથી ઝડપથી કોઈ મેડિકલ સુવિધા મળવી જોઈએ. એ ઉપરાંત એના અકસ્માતના કારણે જો એને કોઈ ગંભીર ઈજા થાય તો એને તેનું ચોક્કસ વળતર મળવું જોઈએ. તદુપરાંત એને યોગ્ય ધોરણે ત્યાં ન્યાય મળવો જોઈએ. એટલી અપેક્ષાના હાથે જો તમે એક કર્મચારીને જેટલું સાચવશો, એને તમે જેટલું ફેવરેબલ રહેશો, એટલું જ એ પોતાના કામ પ્રત્યે સઘન રહેશે અને વધુ સારું કામગીરી એ આપી શકશે. આરોગ્ય અને સલામતીની વાત કર્યા પછી આપણે આગળના પોઈન્ટ પર આવીએ છીએ. તો છેલ્લો પોઈન્ટ છે કર્મચારી કલ્યાણ નિધિ. હવે કર્મચારી કલ્યાણ નિધિમાં સૌ પ્રથમ આપણે વિચારીએ તો દરેક કર્મચારી એ તમારો કર્મચારી સાથે સાથે એક સામાજિક વ્યક્તિ છે. દરેક માનવી એક સામાજિક વ્યક્તિ છે. તો નોકરીની સાથે સાથે એણે પોતાનું સામાજિક જીવન પણ જોવું પડે છે. સામાજિક જીવનમાં એના જીવનમાં બનતા પ્રસંગો, એને કરવા પડતા ખર્ચા, એના ફેમિલી મેમ્બર્સ, બાળકોનું એજ્યુકેશન, ઘણી બધી બાબતો અસર કરતી હોય છે. તો એનું સામાજિક જીવન જો અગર ડિસ્ટર્બ હશે, એનું સામાજિક જીવન જો યોગ્ય ધોરણે નહીં ચાલતું હોય તો એ તમારા નોકરી પર ચોક્કસ આવશે, પરંતુ એ ત્યાં ન્યાય નહીં આપી શકે. કારણ કે વ્યક્તિ જેટલી રીતે માનસિક દબાવમાં રહેશે તો નો ડાઉટ એ ફિઝિકલી ત્યાં પ્રેઝન્ટ રહેશે પણ એ માનસિક એ કામમાં ધ્યાન નહીં આપી શકે. તો એના માટે તમારે એને કોઈક સામાજિક સુવિધાઓ પૂરી પાડવી. તદુપરાંત અગર એનું મકાન એટલે કે એનું રહેઠાણ જો તમારા ઔદ્યોગિક એકમથી ઘણા અંતર પર હશે તો આવવા જવામાં પણ એને સમસ્યા રહેશે. તો કેટલીક એવી સારી યુનિટો છે કે જે લોકો રેસિડેન્ટલ ક્વાર્ટર્સ પણ આપે છે. તો જેના કારણે જે કર્મચારીઓ બહારથી આવતા હોય છે એટલે કે બીજા પ્રદેશમાંથી આવતા હોય છે એ લોકોને રહેવાની કોઈ સમસ્યા ઊભી ન થાય. તદુપરાંત એમને બાળકોને કોઈ શિક્ષણ માટે જો સંસ્થા ઊભી કરવામાં આવે અથવા તો પર્ટિક્યુલર કોઈ શિક્ષણ સંસ્થામાં એમને એજ્યુકેશન આપવામાં આવે તો એ લોકોને ઘણો ખરો એમાં લાભ થઈ શકે છે. એનું હું તમને એક ઉદાહરણ આપું. આપણે સૌ જાણીએ છીએ કે આજે એક વસ્તુ છે કે આર્મી વિશે આપણે બધા જાણીએ છીએ, ભારતીય થલ સેના. તો તમે જાણો છો કે આર્મીની સ્કૂલો છે. આર્મીની જેટલી સ્કૂલો હોય છે એટલે આર્મીમાં જે વ્યક્તિઓ સર્વિસ કરતા હોય છે તો એ લોકોના સંતાનો ત્યાં ભણી શકે છે. એટલે જ્યારે પણ એ લોકોનું બીજી જગ્યાએ બદલી થાય તો એ સ્કૂલમાંથી ડાયરેક્ટ બીજી સ્કૂલમાં એમને ટ્રાન્સફર સરળતાથી મળી રહે છે. તો આવી રીતે જો કોઈ શૈક્ષણિક સવલતો ઊભી કરવામાં આવે તો પણ એમને ઘણો લાભદાયક થઈ શકે છે. એના ઉપરાંત એમને કૌટુંબિક વિકાસ પણ ખૂબ જરૂરી છે. એ લોકોના વ્યક્તિગત રીતે તમે દરેક કર્મચારીના જીવનમાં રસ લો, એમના કૌટુંબિક જીવન વિશે જાણો. એમના કૌટુંબિકમાં કોઈ એવી સમસ્યા હોય જે તમારા દ્વારા અગર સરળતાથી સુલભ થઈ શકતી હોય તો તમે એને સરળતાથી સુલભ કરવા પ્રયત્ન કરો. આ ઉપરાંત કર્મચારી આખો દિવસ જો કામ કરે, સમજો કે 8 કલાક કે 9 કલાક 12 કલાક, તો દરેક માનવીનું એક મોટો ગુણધર્મ એ છે કે માનવી હંમેશા થાકી જાય છે, ચાહે પછી શારીરિક ધોરણે ગણો કે માનસિક ધોરણે ગણો. તો અમુક સમયના અંતે જો એમને કોઈક મનોરંજન સેવાઓ પૂરી પાડવામાં આવે તો આ મનોરંજન સેવાઓને કારણે એમની જે માનસિક થકાવટ છે અથવા તો એમના ફેમિલીનું જે એમની પર ટેન્શન છે બની શકે થોડાક સમય માટે દૂર થઈ શકે. તો ઔદ્યોગિક એકમમાં તમે વાર્ષિક યા દ્વિમાસિક ત્રિમાસિક કોઈ એવા કાર્યક્રમોનું આયોજન કરો, કોઈ એવા ફિલ્મ શો એમને બતાવો અથવા તો કોઈ એવી પર્યટક સ્થળે લઈ જઈ અને એમને તમે પ્રવાસ કરાવો તો જે વર્કલોડ એમની પર હોય છે એમાંથી બની શકે એમને થોડું રિલેક્સમેન્ટ મળે. તો આવી રીતે તમે એમને ઘણી રીતે ઉપયોગી થઈ શકો છો. આ ઉપરાંત એવું છે કે જે વ્યક્તિ કામદાર તરીકે તમારા યુનિટમાં જોડાય છે તો દરેક કામ આ દુનિયામાં રિસ્કી છે. એ લોકો મશીન સાથે કામ કરે છે, બની શકે ત્યાં કોઈ શોર્ટ સર્કિટ થઈ શકે યા બની શકે કે કોઈ પણ અકસ્માતમાં એમને પ્રોબ્લેમ થઈ શકે. તો એક વીમાનું કવચ, એક વીમાની સુવિધા જો સંસ્થા એમને પૂરી પાડે તો પણ એક માનવી તરીકે એમનું રક્ષણ બી થઈ શકે અને એમના માટે ઉપયોગી છે. તો મારું એવું માનવું છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમ
આ બધા કાર્યોને અંતે મારું એવું માનવું છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમ જો પોતાની તંદુરસ્ત કાર્યક્ષમતા જાળવવા માંગતું હોય તો એણે દરેક કાર્યક્ષેત્ર પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. કર્મચારીને એક સાધન ન ગણતા સંસાધન ગણો. એ સાધન એટલે કોઈ વસ્તુ નથી, પણ એ સંસાધન છે, તમારી એક સંપત્તિ છે. જેમ આપણે આપણી એક ગાડી કે આપણે આપણું એક મોબાઈલ કેટલી રીતે સાચવીએ છીએ, મોબાઈલ ક્યાંય પડી ના જાય, ગાડીને ક્યાંય અકસ્માત ન થાય, ગાડી સાફ કરવી, તો તમે વિચારો આપણે આપણી સંપત્તિ જેટલી સાચવીએ છીએ એટલી જ રીતે જો તમે તમારા ઔદ્યોગિક એકમના કર્મચારીઓને સાચવશો તો મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે સારામાં સારું પરિણામ તમે મેળવી શકશો. નબળાથી નબળો યુનિટ પણ પોતાના કર્મચારીઓને સાચવી અને સક્ષમ રિઝલ્ટ લાવી શકશે. અને જ્યારે પણ કંપની કે ઔદ્યોગિક એકમ નબળી પરિસ્થિતિમાં હશે તો આ જ કર્મચારીઓ એક માનવી તરીકે તમને બીજી રીતે પણ મદદ કરી શકે અને તમને એક સપોર્ટ ઊભું થાય. ઇન શોર્ટ મારું એવું કહેવું છે કે ઔદ્યોગિક એકમમાં કર્મચારી અને માલિક આ લોકો જો એક મૈત્રી વાતાવરણથી રહે અને એક માનવીય સંબંધ જો એ લોકો વિકસાવે તો ખૂબ જ સારું પરિણામ લાવી શકે છે. કારણ કે માનવી જ એક એવો સાધન છે જે જીવિત છે, એ કોઈ ફર્નિચર નથી. અગર કોઈ ફર્નિચર તમને પસંદ ન હોય તો તમે બદલી શકો છો, પણ એક માનવી બદલવો એ આપણા માટે શક્ય નથી. એટલે તમે જેટલું એને તમે જીતશો એટલું જ એ તમારા કાર્ય ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થશે. હવે હું મારા સહ અધ્યાપક મિત્ર આશિષભાઈને વિનંતી કરીશ કે આગળ લક્ષણ અને એના વિશે તમારી સાથે ચર્ચા કરે. થેન્ક યુ સો મચ. આભાર હેમાંગીનીબેન. હેમાંગીનીબેનની રજૂઆત પરથી એવું લાગે છે, મને એક કોટેશન યાદ આવે છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ યોર એવરીથિંગ્સ. તમે તમારા કર્મચારીની દરકાર કરો, એ તમારી બાકીની બધી જ જવાબદારીઓ ઉઠાવી લેશે. તો માનવ સંસાધન સંચાલનની એક પાંખ હોવાના અનુસંધાને સંચાલનના કાર્યો એટલે કે આયોજન, વ્યવસ્થા, દોરવણી અને અંકુશ એને પણ લાગુ પડે છે. તો આ કાર્યો પૈકી માનવ સંસાધન આયોજન વિશે આજે આપણે ચર્ચા કરીશું. માનવ સંસાધન આયોજન એટલે શું, તો એના વિશે આપણે સ્લાઇડ જોઈશું. માનવ સંસાધન આયોજન એ એકમના ભાવિ માનવ સંસાધનની જરૂરિયાત અંદાજવાની એક પ્રક્રિયા છે. બીજા શબ્દોમાં કહું તો એવું કહી શકાય કે માનવ સંસાધન માંગ અને પુરવઠો અંદાજ કાઢી માંગ અને પુરવઠાને અપેક્ષિત સમતુલા લાવવાની પ્રક્રિયા છે. હજી પણ સરળ શબ્દોમાં વાત કરું તો આને દર્શાવી શકાય છે કે એકમની ઉત્પાદન યોજનાને, બહુ સરસ અને સરળ વ્યાખ્યા છે કે એકમની ઉત્પાદન યોજનાને કર્મચારી જરૂરિયાતમાં ફેરવવાની પ્રક્રિયા એટલે માનવ સંસાધન આયોજન. એકમની ઉત્પાદનની જે કોઈ યોજના છે એને તમે કર્મચારીની જરૂરિયાતમાં રૂપાંતરિત કરી નાખો. કર્મચારીની જરૂરિયાત એટલે માત્ર નંબર ઓફ એમ્પ્લોઈઝ નહીં, માત્ર કેટલા કર્મચારી એમાં નહીં, પરંતુ જે મેં માનવ સંસાધનના ગુણો અગાઉ આપણે ચર્ચા કરી કે નૈસર્ગિક ગુણો, શિક્ષણ, તાલીમ, અનુભવ, વલણ, અભિરુચિના ક્ષેત્રો, આ વગેરે એ માનવીય જરૂરિયાત છે અથવા કર્મચારી જરૂરિયાત છે. માનવ સંસાધન આયોજનમાં મુખ્યત્વે જે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એમાં યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોનો અંદાજ મેળવવો. માત્ર યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા લોકોનો અંદાજ એટલે માત્ર નંબરને આધારે નહીં, પરંતુ ગુણ, એની વ્યવસાયિક દરજ્જો વગેરેને આધારે. ઉચ્ચ કાર્યક્ષમતા માટે વર્તમાન કર્મચારીઓ છે એને પ્રોત્સાહિત કરવા. એકમના ઉદ્દેશો અને માનવ સંસાધન વચ્ચે દ્વિમાર્ગી કડી વિકસાવવી. તેમજ એને આપણે વિસ્તારથી ચર્ચા કરીએ તો એના આ જે ઉપરની વ્યાખ્યાઓના આધારે એના લક્ષણો એવા બની શકે કે માનવ સંસાધન આયોજન એક પ્રક્રિયા છે તે અને સાથે સાથે કાર્યોનો સમૂહ છે. ઇટ ઇઝ ઓલ્સો સેટ ઓફ ફંક્શન્સ. તે ભવિષ્યની જરૂરિયાત માટે માનવ સંસાધનોનો પુરવઠો અંદાજે છે. કાર્યક્ષમ માનવ સંસાધન આયોજન એ માનવ સંસાધનની માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ દૂર કરે છે. આપણે માનવ સંસાધન આયોજનના મુખ્ય લક્ષણો વિશે ચર્ચા કરીએ છીએ. તે છૂટા થનાર તથા નવા ભરતી થનાર સભ્યોની લાયકાત નક્કી કરે છે કે કયો કર્મચારી છૂટો થશે, કયો કર્મચારી ભરતી અથવા કેવો કર્મચારી ભરતી કરવાની જરૂરિયાત છે જે એના કાર્યક્ષેત્રમાં
હેમાંગીનીબેને આપણી સાથે ચર્ચા કરી તે માનવ સંસાધન બજારના પરિવર્તન સાથે બદલાવ સાધી શકે તેવું છે. તે બૌદ્ધિક અને પરિવર્તનશીલ પ્રક્રિયા છે. તેમાં સામાજિક સુખાકારીનો ખ્યાલ કરવામાં આવે છે અને માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે. આ એના લક્ષણો પછી આપણે વાત કરીશું એની પ્રક્રિયાની. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં મુખ્યત્વે 4 તબક્કાઓ છે. 4 તબક્કાઓમાં આખી પ્રક્રિયા વહેંચાયેલી છે. જેમાં પહેલો તબક્કો છે પરિસ્થિતિનું પૃથ્થકરણ, માંગ અંદાજવી, પુરવઠો અંદાજવો અને યોજના અથવા યોજનાનો અમલ. આ જે 4 તબક્કાની પ્રક્રિયા છે એને આપણે આકૃતિમાં ચકાસીશું. થોડા ગ્રાફ આકૃતિના વિસ્તારના પરિણામે એના ફોન્ટ થોડા કદાચ આપણે નાના પડતા હશે, પરંતુ છતાં પણ એ વિઝિબલ છે. વાત કરી પહેલો તબક્કો છે પરિસ્થિતિનું પૃથ્થકરણ. કોઈ પણ એકમે પોતાની વર્તમાન પરિસ્થિતિનું પૃથ્થકરણ ટેકનોલોજીના અંદાજો કાઢવા માટે કરવું પડે છે, પોતાના આર્થિક અંદાજો કાઢવા માટે કરવું પડે છે, બજારના અંદાજો, બજારની આર્થિક તેજી મંદી, બજારની માંગની પરિસ્થિતિ વગેરેના અંદાજો કાઢવા માટે કરવું પડે છે. વ્યવસ્થાતંત્રીય આયોજન દરેક એકમનું પોતાનું વ્યવસ્થાતંત્રીય આયોજન હોય છે કે એકમ કઈ કક્ષા સુધી પોતાનું રોકાણ આયોજન લઈને પોતાનું વ્યવસ્થાતંત્ર કઈ કક્ષા સુધી લઈ જવા માગે છે અને એના આયોજન જેને પૃથ્થકરણમાં આપણે સમાવેશ કરીએ છીએ. વાર્ષિક ક્રિયાત્મક આયોજનો. દરેક એકમ પોતાની વાર્ષિક યોજનાઓનું ઘડતર કરતું હોય છે અને એ યોજનાને આધારે એકમનું પૃથ્થકરણ થતું જોવા મળે છે. આ પૃથ્થકરણને આધારે આપણે જોયું પહેલો મુદ્દા ઉપર કે પરિસ્થિતિનું પૃથ્થકરણ, જેને એન્વાયરમેન્ટલ સ્કેનિંગ આપણે કહેલું છે, એ એન્વાયરમેન્ટલ સ્કેનિંગને આધારે એકમના કર્મચારીઓની માંગની જરૂરિયાત અંદાજવામાં આવે છે. એ માંગની જરૂરિયાત માત્ર કેટલી સંખ્યામાં છે કર્મચારી જોઈએ છે એટલું નથી જોવાતું, કઈ સ્કિલ ધરાવતા વ્યવસાયિક કક્ષા એટલે કે કેટલા કામદારો જોઈએ છે, કેટલા સુપરવાઇઝર જોઈએ છે, કેટલા આસિસ્ટન્ટ સુપરવાઇઝર જોઈએ છે, કેટલા મેનેજર્સ જોઈએ છે, કેટલા આસિસ્ટન્ટ મેનેજર જોશે, કઈ ટેકનિકલ ગુણ ધરાવતા સ્કિલ ધરાવતા અને કઈ કક્ષાના કેટલા કર્મચારીઓની આવશ્યકતા છે એ મુજબ કર્મચારીની જરૂરિયાતને વિભાજિત કરવામાં આવે છે. કર્મચારીની જરૂરિયાતને આપણે 3 રીતે વિભાજિત કરી. એક સંખ્યા આધારિત, બીજી સ્કિલ આધારિત એટલે કે એની આવડતોને આધારે, એના જરૂરી ગુણોને આધારે, અને ત્રીજી તેની વ્યવસાયિક કક્ષાને આધારે કે આ ગુણ ધરાવતા આટલા ક્લાર્ક જોઈએ છે, આ ગુણ ધરાવતા આટલા સુપરવાઇઝર જોઈએ છે, આ ગુણ ધરાવતા આટલા મેનેજર્સ જોઈએ છે. આ મુજબ કર્મચારીની જરૂરિયાત અંદાજાય છે. કર્મચારીનો પુરવઠો, જેને આપણે સપ્લાય કહીએ છીએ, જે વર્તમાન માનવ સંસાધનમાંથી અંદાજવામાં આવે છે કે વર્તમાન માનવ સંસાધનમાંથી કેટલા કર્મચારી અથવા કેટલા કર્મચારી છે, કઈ લાયકાત ધરાવતા કર્મચારી છે, કયો હોદ્દો ધરાવતા વ્યવસાયિક કક્ષા ધરાવતા કેટલા કર્મચારી છે, આ અંદાજવામાં આવે છે. આ બંને વસ્તુ એટલે કે આપણી પાસે જે ઉપલી હરોળમાં બીજું અને ત્રીજું બોક્સ છે એ બંને બોક્સને સરખાવવામાં આવે છે. લખેલું છે ત્યાં આગળ કે સરખાવો. આ બંનેને કમ્પેર કરવામાં આવે છે અને એ કમ્પેરિઝન કરતાં તફાવત જોવામાં આવે છે. જો તફાવત નથી, એકમની માનવ સંસાધનની જરૂરિયાત અને માનવ સંસાધનની જરૂરિયાત એટલે કે માંગ અને પુરવઠો બંને સરખા થઈ રહે છે, તફાવત નથી, તો ત્યાં આપણે લાલ કલરનું બોક્સ છે જે બોક્સમાં આપણી માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા એ બોક્સ ઉપર આપણે પૂરી કરીએ છીએ. પરંતુ જો તફાવત છે તો તફાવત 2 પ્રકારના હોઈ શકે છે. એક વધારો છે, એટલે કે એકમના માનવ સંસાધનની માંગ કરતાં પુરવઠો, વર્તમાન માનવ સંસાધનોમાંથી જે પુરવઠો આવે છે પુરવઠો વધારે છે, તો નિર્ણય કરવામાં આવે છે કે વર્તમાન માનવ સંસાધનોમાંથી કર્મચારીઓને છૂટા કરવા અથવા તેમને સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પૂરો પાડવો. કોઈ પણ એકમ માટે કર્મચારીને છૂટા કરવા એ સૌથી દુઃખદ નિર્ણય પૈકીનો એક નિર્ણય છે. તો જો તફાવત છે અને તફાવતમાં પુરવઠો વધુ છે, એટલે કે વર્તમાન માનવ સંસાધનમાંથી જે પુરવઠો આવે છે પુરવઠો વધુ છે અથવા વધારે છે, તો 2 નિર્ણય લેવામાં આવે છે: કર્મચારી છૂટા કરવા
અથવા એમને વૈકલ્પિક નિવૃત્તિ પૂરી પાડવી, અને ત્યાં આપણી પ્રક્રિયા માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પૂરી થાય છે. તફાવતમાં જો ઘટાડો નોંધાય તો ઘટાડો નોંધાય ત્યારે નિર્ણય આપણી પાસે વૈકલ્પિક નિર્ણયો થાય છે. વર્તમાન માનવ સંસાધનોને ઓવરટાઈમ કરવાની દરખાસ્ત મૂકવી અને આપણી માનવ સંસાધન જરૂરિયાત પૂરી કરવી. વર્તમાન માનવ સંસાધનને ઓવરટાઈમની ઓફર કરવી, દરખાસ્ત કરવી, અને એમને એ માનવ સંસાધન અથવા માનવ કાર્યનો ઉપયોગ આપણી માનવ ખાધ પૂરી કરવા માટે, માનવ સંસાધનની ખાધ પૂરી કરવા માટે ઉપયોગમાં લેવો. અને જો એમ કરતાં પણ આપણી માનવ સંસાધનની માંગ પૂરી નથી સંતોષાતી તો માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્રનું પહેલું કાર્ય આપણે વાત કરી હતી કે ભરતી. એ ભરતીમાં નવા કર્મચારીની ભરતી કરીને આપણી પ્રક્રિયાનો અંત લાવવો. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયાનો આ આપણી પાસે ચોથો તબક્કો છે. પહેલો તબક્કો ટેકનોલોજીના અંદાજો, આર્થિક અંદાજો, બજારના અંદાજો, જેને આપણે કહીએ છીએ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. બીજો તબક્કો છે આપણી પાસે માંગ અંદાજવી. ત્રીજો તબક્કો છે પુરવઠો અંદાજવો, અને ચોથો એનો અમલ એટલે તફાવતથી આપણે 3 દિશામાં જઈએ છીએ. 3 દિશા એ માનવ સંસાધન સંચાલનના અમલ સંદર્ભે આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. આમ માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા એ મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલી છે. આ 4 તબક્કામાં વહેંચાયેલી માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પછી આપણે વાત કરીએ છીએ માનવ સંસાધન આયોજનને અસર કરતા પરિબળો. જો માનવ સંસાધન આયોજન એકમમાં અમલમાં મૂકવું છે તો એને અસર કરતા પરિબળો કયા કયા છે? આવા પરિબળો મુખ્યત્વે 2 છે. એક, એકમની બહારના પરિબળો માનવ સંસાધન આયોજનને અસર કરે છે. બીજા, એકમના આંતરિક પરિબળો જે આયોજનને અસર કરે છે. આપણે સૌ પહેલાં બાહ્ય પરિબળો વિશે જોઈએ. બાહ્ય પરિબળોમાં સામાજિક પરિબળ છે. માનવ સંસાધનમાં સામાજિક એવી સમસ્યાઓ, દાખલા તરીકે આજના સમયમાં આપણે વાત કરીએ તો ભૂતકાળમાં આપણી ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટ અથવા રિસેપ્શન અથવા ટેલિફોન ઓપરેટર અથવા કોઈ એવા કાર્ય માટે બહેનોની આવશ્યકતા છે. તો આજથી ભૂતકાળમાં 4 કે 5 દાયકા પહેલાં સામાજિક પરિબળો એવા હતા કે જે પરિબળ પ્રમાણે આપણને બહેનો ઉપલબ્ધ થઈ શકતી નથી, એટલે કે કોઈ મહિલા કર્મચારી આપણને ઉપલબ્ધ થઈ શકતા નહોતા. સામાજિક પરિવર્તનોના પરિણામે, સામાજિક પરિબળોના બદલાવના પરિણામે આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ કોઈ પણ શિફ્ટમાં, એટલે કે 3 શિફ્ટમાં જો એકમ કામ કરતું હોય તો 3 શિફ્ટ પૈકી કોઈ પણ શિફ્ટમાં કામ કરવા માટે આપણને મહિલા કર્મચારી પણ ઉપલબ્ધ છે. સામાજિક આ માનવ સંસાધન સંચાલનને અસર કરતું એક પરિબળ છે, કારણ કે આ બાહ્ય પરિબળ છે, સામાજિક પરિબળ છે. એ આપણને સપ્લાય ક્રિએટ કરે છે, સપ્લાય પ્રોવાઈડ કરે છે, આપણને પુરવઠો પૂરો પાડે છે. ટેકનોલોજીકલ પરિબળ એક એવા પરિબળ છે કે જે બાહ્ય બજારમાં બદલાતી ટેકનોલોજી પ્રમાણે જરૂરી માનવ સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ બને છે કે કેમ. દાખલા તરીકે હું આજે વાત કરું તો આજના સમયમાં ટેકનોલોજી બદલાઈ રહી છે, અને એ બદલાતી ટેકનોલોજી પ્રમાણે બજારમાંથી પુરવઠો ઉપલબ્ધ છે. આપણે આપણી આંતરિક જે પુરવઠો છે એને આપણે મોડરેટ કરી શકીએ છીએ અથવા મેનેજ કરી શકીએ છીએ, પણ બહારથી સપ્લાય નથી મળતો તો એ આપણે આંતરિક પુરવઠામાંથી વિકસાવવો પડે છે. જો બહારથી પુરવઠો ઉપલબ્ધ નથી, અમુક પ્રકારના સ્કિલ, અમુક પ્રકારના ગુણો ધરાવતા લોકો બજારમાં ઉપલબ્ધ ન હોય, દાખલા તરીકે આજે આપણે કોઈ XYZ કોઈ ટેકનોલોજી અપનાવતા હોય અને એ ટેકનોલોજી માટેના માણસો આપણી પાસે ઉપલબ્ધ ન હોય, તો એ ટેકનોલોજીના માણસો, દાખલા તરીકે આજે વર્તમાન ટેલિવિઝન અને મીડિયામાં ચાલતી HD ટેકનોલોજી છે, ને HD ટેકનોલોજી ઉપર એડિટિંગ કરતા સારા એડિટરો ઉપલબ્ધ નથી. ભૂતકાળની ટેકનોલોજી પ્રમાણે, એટલે કે એડોબ પ્રીમિયર કે એના ઉપર એ ટેકનોલોજી ઉપર કામ કરનારા લોકો ઉપલબ્ધ હતા. હવે આ
ટેકનોલોજી બદલાયેલી છે ને બદલાયેલી ટેકનોલોજી પ્રમાણે બજારમાંથી પૂરતા પ્રમાણમાં આવો પુરવઠો મળતો નથી. તો એ પુરવઠો આપણે આપણા આંતરિક વિકસાવવો પડે છે અથવા આપણે આપણા આયોજનને સીમિત કરવું પડે છે અથવા ત્યાંથી આપણે આયોજનની મર્યાદા ઊભી થાય છે. એટલે કે ટેકનોલોજીકલ પરિબળો, રાજકીય પરિબળો. રાજકીય પરિસ્થિતિ ઘણી વખત એવી બને છે કે દાખલા તરીકે રાજકીય પરિસ્થિતિમાં સત્તા સ્થાને બેઠેલા લોકો અથવા સત્તા સ્થાને બિરાજમાન જે કોઈ પક્ષ છે અથવા સરકાર છે, સરકાર કોઈ ચોક્કસ ફિલોસોફી ધરાવતી હોય, કોઈ ચોક્કસ પોતાની નીતિ ધરાવતી હોય કે શ્રમ પ્રધાન કે મૂડી પ્રધાન. શ્રમ પ્રધાન ટેકનોલોજી ધરાવતી કોઈ સત્તા સ્થાને બેઠેલી હોય, જેમ કે આપણે ભૂતકાળમાં આપણી કેન્દ્ર સરકારમાં ડાબેરીઓનું જ્યારે અસ્તિત્વ હતું ત્યારે ડાબેરીઓ મોટાભાગે ટેકનોલોજી બેઝ અથવા મૂડી પ્રધાન પદ્ધતિઓનો વિરોધ કરતા હતા, જેના પરિણામે શ્રમ પ્રધાન ટેકનોલોજી આપણે વિકસાવવી પડતી હતી અને શ્રમ પ્રધાન ટેકનોલોજીનો આપણે અમલ કરવાની જરૂરિયાત ઊભી થતી હતી. અને એવા સમયે માનવ સંસાધન આયોજન કરતા સમયે આપણે આ રાજકીય પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી પડે છે અને રાજકીય પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણી માનવ સંસાધન આયોજનને ફેરબદલ કરવું પડે છે. આર્થિક પરિબળો, બજારના આર્થિક પરિબળો આપણે બધા જ જાણીએ છીએ કે 2007-2008માં બજારની આર્થિક પરિસ્થિતિ 2007 અને 2008 બંનેની આર્થિક પરિસ્થિતિને આપણે સરખાવીએ તો 2007માં જે પગાર ધોરણ મુજબ આપણને માનવ શ્રમ અથવા માનવ સંસાધનો ઉપલબ્ધ હતા એના કરતાં કદાચ 2008માં કદાચ 50% દરમાં પણ માનવ સંસાધનો ઉપલબ્ધ થતા આપણને થઈ ગયેલા હતા. કારણ કે વિશ્વવ્યાપી મંદીમાં માનવ સંસાધનો સસ્તા દરે ઉપલબ્ધ બનેલા હતા અથવા મોંઘા માનવ સંસાધનો પરવડી શકે એવા નહોતા, જેના પરિણામે એમને માનવ સંસાધન આયોજનના ભાગરૂપે ફરજિયાત નિવૃત્તિ અથવા છૂટા કરવાની નોબત આવેલી. એટલે કે આર્થિક પરિબળ છે એ માનવ સંસાધન આયોજનને અસર કરતું એક બાહ્ય પરિબળ છે અને એ એક બહુ જ મોટી અસર કરતું પરિબળ છે. તેજીની સ્થિતિમાં આપણને માનવ સાધનો છે એ બહુ જ મોંઘા પડે છે અથવા બહુ જ ઊંચા દરે આપણે માનવ સાધનો ઉપલબ્ધ કરવા પડે છે. ધારાકીય પરિબળો, માનવ સંસાધન આયોજન કરતા સમયે કાયદાકીય પરિબળ અથવા કાયદાકીય જોગવાઈઓ આપણે ધ્યાનમાં લેવી પડે છે. દાખલા તરીકે હું મારું એક બહુ જ SSI હોય એટલે કે જેને આપણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ લઘુ ઉદ્યોગ તરીકે વાત કરું છું. મારા લઘુ ઉદ્યોગમાં હું 9 સુધીના માણસો રાખું છું. ત્યાં સુધી મારે ગુમાસ્તા ધારા ઉપર અથવા કોઈ ફેક્ટરી એક્ટ મને લાગુ નથી પડતો, કંપની એક્ટ મને લાગુ પડતો નથી અને 10 કે 10થી વધારે કર્મચારી જો હું અંદર ભરતી કરું છું તો મારે જો અમુક કાયદાઓની જોગવાઈની નીચે રહીને મારે કામ કરવું છે અથવા એ જોગવાઈઓથી પર રહીને મારે કામ કરવું છે અથવા એ અમુક કાયદાઓ મને અસર ન કરે એ રીતે મારે કામ કરવું છે તો મારે મારા માનવ સંસાધનોની સંખ્યા મર્યાદિત રાખવાની ફરજ પડે છે. જો આ સંખ્યા અમુકથી વધારું છું તો મને અલગ કાયદો લાગુ પડે છે, એથી વધારે આગળ જઉં છું તો મને અલગ કાયદો લાગુ પડે છે. આ બધા જ પ્રોવિડન્ટ ફંડ, કાયદાકીય જોગવાઈ, લઘુત્તમ વેતન આ બધી જ તે ધારાકીય અથવા કાયદાકીય પરિબળ છે અને જે બાહ્ય પરિબળ છે જે હું એકમની અંદર નક્કી કરી શકતો નથી, જે બહારથી નક્કી થાય છે. આ બધા જ પરિબળો મારા માનવ સંસાધન આયોજન ઉપર અસર કરશે. આ મોટાભાગના પરિબળો છે એ બિન અંકુશિત છે, મારા અંકુશમાં નથી અથવા એકમના સંચાલકના અંકુશમાં નથી. એટલે આ પરિબળો બાહ્ય પરિબળ છે તરીકે ઉલ્લેખવામાં આવે છે અને આ પરિબળો મોટા ભાગે નિરંકુશિત અથવા બિનઅંકુશિત અથવા અર્ધઅંકુશિત બને છે. હવે આપણે વાત કરીશું આંતરિક પરિબળો વિશે. માનવ સંસાધન આયોજનને અસર કરતા એકમના આંતરિક પરિબળો કયા? તો કે સંચાલકોનું વલણ. સંચાલકો કેવું વલણ ધરાવે છે? માનવ સંસાધન એ એક એવો સંપત્તિ છે કે જે સંપત્તિ પ્રત્યે સંચાલકોનું વલણ સૌથી અગત્યનું પરિબળ બને છે. જો સંચાલકો
માનવ સંસાધનો પ્રત્યે હકારાત્મક વલણ, જેને આપણે પોઝિટિવ એટીટ્યૂડ કહીએ છીએ, હકારાત્મક વલણ ધરાવતા હશે તો માનવ સંસાધન, મેં હમણાં જ એક વાક્ય કોટ કરેલું કે માઇન્ડ યોર મેન વિલ માઇન્ડ યોર એવરીથિંગ થિંગ્સ. તમારા સંચાલકો જો માણસોની દરકાર કરશે તો ચોક્કસ એ કર્મચારીઓ છે, એક માનવો છે, એ એકમની દરકાર કરશે. સંચાલકોનું વલણ વિકાસનું છે, સંચાલકોનું વલણ વિસ્તારનું છે, સંચાલકોનું વલણ નવા રોકાણનું છે, સંચાલકોનું વલણ કુંઠિત છે કે સંચાલકોનું વલણ ડાયવર્સિફિકેશનનું છે, બીજી દિશાઓ તરફ વળવાનું છે. આ બધી જ બાબતો છે એ માનવ સંસાધન આયોજનને અસર કરતું એક આંતરિક પરિબળ છે. એકમનું કદ, કોઈ પણ એકમ છે એના કદ મુજબ, મેં હમણાં જ વાત કરી કે ધારાકીય જોગવાઈ મુજબ, આર્થિક પરિસ્થિતિ મુજબ અને સંચાલકોના વલણ મુજબ એકમનું કદ નિશ્ચિત થાય છે. એકમ જો વિશાળ લઘુ ઉદ્યોગ તરીકે કાર્ય કરતું હશે, એકમ છે એ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તરીકે એટલે અથવા મધ્યમ કદના ઉદ્યોગ તરીકે કામ કરતું હશે, અથવા એકમ વિશાળ કદના ઉદ્યોગ તરીકે કામ કરતું હશે, અથવા એકમ બહુ શાખાકીય ઉદ્યોગ તરીકે કામ કરતું હશે, એ મુજબ એની માનવ સંસાધનની જરૂરિયાત ઊભી થાય છે. અને આ આયોજન એ આંતરિક પરિબળ છે કે એકમનું કદ કેટલું રાખવું એ એકમના સંચાલકો નક્કી કરે છે. એટલે આ પરિબળ ઘણા અંશે અંકુશિત છે. ઘણા અંશે એટલા માટે કહું છું કે ઘણી વખત આપણે આપણા એકમનું કદ કોઈ નિશ્ચિત રાખવા માગતા હોય, પરંતુ બજારની હરીફાઈના પરિણામે આપણે આપણા એકમનું કદ બદલાવાની જરૂરિયાત ઊભી થતી હોય છે, અને એ જરૂરિયાત ઊભી થવાના પરિણામે આપણે આપણા એકમનું કદ બદલાવવું જરૂરી બને છે. ઘણી વખત આપણે વાત કરીએ છીએ નાણાકીય પ્રાપ્યતા એકમમાં માનવ સંસાધન આયોજનને અસર કરતું એક અગત્યનું પરિબળ છે, અને એ છે નાણાકીય પ્રાપ્યતા. એકમના સંચાલકો પાસે નાણાકીય સદ્ધરતા કેટલી છે? નાણાકીય સદ્ધરતા જો એકમના સંચાલકો પાસે અથવા એકમ નાણાકીય રીતે સદ્ધર હશે અથવા નાણાકીય સદ્ધરતા સિદ્ધ કરી શકે એમ હશે તો એ માનવ સંસાધન આયોજન વિસ્તારી શકે છે અથવા પોતાનું માનવ કદ વધારી શકે છે. એટલે નાણાકીય સદ્ધરતા એ માનવ સંસાધન આયોજનને અસર કરતું એક અગત્યનું પરિબળ આપણી પાસે બની જાય છે. અને એક આંતરિક પરિબળ બને છે ઉત્પાદન પદ્ધતિ. એકમ ઉત્પાદન કઈ પદ્ધતિથી કરે છે? ઉત્પાદન સતત પદ્ધતિથી ચાલે છે કે તૂટક પદ્ધતિથી ચાલે છે? તૂટક પદ્ધતિમાં એક જ કર્મચારીઓ વારાફરતી જુદા જુદા કામો કરતા જોવા મળે છે, અને સતત પદ્ધતિમાં દરેક કાર્ય સતત જુદા જુદા કર્મચારીઓ કરતા જોવા મળે છે. એટલે કઈ ઉત્પાદન પદ્ધતિને અનુસરે છે એકમ અને કઈ ઉત્પાદન પદ્ધતિને અનુસરવું એકમે, એ માનવ સંસાધન એ આંતરિક બાબત છે, અને એ સંચાલકો નક્કી કરે છે કે આપણે કઈ ઉત્પાદન પદ્ધતિને અનુસરવું. ચોક્કસપણે આને પણ બજારની હરીફાઈ અસર કરે છે. બજારમાં જે પદ્ધતિઓ અન્ય હરીફો અમલમાં મૂકે છે એ જ પદ્ધતિને મોટાભાગે સંચાલકે અનુસરવું પડે છે, અને એ અનુસરવાના પરિણામે માનવ સંસાધન સંચાલનને આયોજન નક્કી થતું આપણને જોવા મળે છે. માનવ સંસાધન આયોજનને અસર કરતા આપણે બે પ્રકારના પરિબળો જોયા, એક આંતરિક પરિબળ અને બીજા બાહ્ય પરિબળની વાત કરી. આંતરિક પરિબળોમાં આપણે જુદા જુદા પરિબળોની ચર્ચા કરી, બાહ્ય પરિબળોમાં આપણે જુદા જુદા પરિબળોની ચર્ચા કરેલી છે. વાત કરીએ છીએ માનવ સંસાધન આયોજનનું મહત્ત્વ. માનવ સંસાધન આયોજન એકમની સફળતાનો મુખ્ય આધાર છે. એકમની સફળતાનો મુખ્ય આધાર માનવ સંસાધન આયોજન છે, કારણ કે માણસો જ એકમના અથવા સંચાલનના બાકીના બધા કાર્યોનો અમલ કરતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ, નાણાકીય સંચાલન પણ માનવ સંસાધન દ્વારા થાય છે, ઉત્પાદન સંચાલન પણ માનવ સંસાધન દ્વારા થાય છે, બજાર પ્રક્રિયા સંચાલન પણ માનવ સંસાધન દ્વારા જ થાય છે. જો સંચાલનની બાકીની પાંખો પણ માનવ સંસાધનો દ્વારા જ તે
પાંખોનો અમલ પણ માનવ સંસાધનો દ્વારા જ થતો હોય તો સૌથી અગત્યનું કાર્ય સંચાલનની 4 પાંખો પૈકીની સૌથી મહત્ત્વની પાંખ મારા મત મુજબ તો માનવ સંસાધન જ કહેવાશે. માનવ સંસાધનનું મહત્ત્વ તો આવા સંસાધનોનું મહત્ત્વ શું છે અથવા માનવ સંસાધન આયોજનનું મહત્ત્વ શું છે એ આપણે વિસ્તારથી જોઈએ. માનવ સંસાધન માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા. જો વધુ કર્મચારી એકમમાં હશે તો પણ એકમની પ્રગતિ માટે રૂકાવટ છે અથવા વિક્ષેપ સાધે છે, એકમની પ્રગતિમાં વિક્ષેપ લાવે છે. અને જો ઓછો પુરવઠો હશે તો પણ એકમની પ્રગતિ અવરોધાય છે. કારણ કે વધુ કર્મચારી હશે તો એ બોજારૂપ છે. બોજારૂપ તો છે, સાથે સાથે એકમના અન્ય કર્મચારીની કાર્યક્ષમતાને પણ અવરોધે છે. અને જો ઓછા કર્મચારી હશે તો કર્મચારીનો જુસ્સો તૂટે છે. એકમમાં પૂરતા કર્મચારી એટલે કે એકમમાં માંગ અને પુરવઠા વચ્ચેની સમતુલા એ કોઈપણ એકમની તંદુરસ્તી માટે સૌથી અગત્યનું પરિબળ છે. એકમમાં માંગ અને પુરવઠાની સમતુલા માનવ સંસાધન આયોજન વિના શક્ય નથી. કારણ કે માનવ સંસાધન આયોજન એ એકમની યોજના અને કર્મચારીની સંખ્યા વચ્ચે સમતુલા સાધે છે. માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય માનવ સંસાધન આયોજન કરે છે. તો આ સમતુલા એ માનવ સંસાધન આયોજનની મહત્વતા દર્શાવે છે. માનવ સંસાધન આયોજનનું બીજું મહત્વ આપણે જોઈએ કે એને આધારે એકમમાં વૈજ્ઞાનિક ભરતીને અનુસરી શકીએ છીએ અને તાલીમનું આયોજન કરી શકીએ છીએ. એકમમાં વૈજ્ઞાનિક ભરતી એટલે શું? વૈજ્ઞાનિક ભરતી એટલે શું તો કે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત અથવા ગુણો ધરાવતા, યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી, યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની નિમણૂકને આપણે ભરતીની પ્રક્રિયા કહીએ છીએ. તો આ યોગ્ય લાયકાત, યોગ્ય સમય, યોગ્ય સંખ્યા આ બધું જ વૈજ્ઞાનિક ભરતીમાં સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક ભરતી માનવ સંસાધન આયોજન સિવાય શક્ય નથી. કારણ કે માનવ સંસાધન આયોજનમાં માનવીય માંગ માત્ર સંખ્યામાં મેં નથી કહી. જ્યારે માનવ સંસાધન આયોજનના તબક્કાની આપણે ચર્ચા કરી ત્યારે સંખ્યા, કૌશલ્ય અને વ્યવસ્થાતંત્રીય દરજ્જાની વાત કરેલી હતી. સંખ્યા, કૌશલ્ય અને વ્યવસ્થાતંત્રીય દરજ્જા આ ત્રણેય મુજબ યોગ્ય સંખ્યામાં યોગ્ય સમયે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની નિમણૂક કરવાની પ્રક્રિયા એટલે વૈજ્ઞાનિક ભરતી કહેલી છે. આ વૈજ્ઞાનિક ભરતી અને જો એકમના આંતરિક કર્મચારી છે અને એને આપણે વર્તમાન માનવ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાનું છે, બદલાતી ટેકનોલોજી અથવા બદલાતા પર્યાવરણ મુજબ એને ઉપયોગમાં લેવાનું છે, તો એના માટે યોગ્ય તાલીમનું આયોજન પણ માનવ સંસાધન આયોજનના પરિણામે થાય છે. કારણ કે યોગ્ય કૌશલ્ય અંદાજવાનું કાર્ય માનવ સંસાધન માંગમાં સમાવેશ થાય છે. એટલે માનવ સંસાધન આયોજન જ્યારે કરવામાં આવે છે ત્યારે યોગ્ય સંખ્યામાં ભરતી કરવામાં આવે છે અથવા કે વૈજ્ઞાનિક ભરતી અથવા તાલીમ, કેવા પ્રકારની તાલીમ એ નક્કી કરવાનું કાર્ય પણ માનવ સંસાધન આયોજનના પરિણામે થાય છે. એટલે માનવ સંસાધન આયોજનનું આ બીજું મહત્ત્વ છે કે વૈજ્ઞાનિક ભરતી અને તાલીમ એ માનવ સંસાધન આયોજન સિવાય શક્ય નથી. ત્રીજો મુદ્દો આપણે ચર્ચા કરીએ તો ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો લાવે છે. માનવ સંસાધન આયોજન જ્યાં ઉપયોગમાં લેવાતું હશે ત્યાં ઉત્પાદન વધે છે અને ઉત્પાદકતા પણ સુધરે છે. દરેક કર્મચારી તાલીમબદ્ધ છે, દરેક કર્મચારી યોગ્ય સ્કિલ ધરાવતો છે, દરેક કર્મચારી યોગ્ય લાયકાત ધરાવતો છે, દરેક કર્મચારી વિશિષ્ટ અભિરુચિ ધરાવતો છે, દરેક કર્મચારી યોગ્ય વલણ ધરાવતો છે. કારણ કે માનવ સંસાધન એટલે આ તમામનો સરવાળો છે, કોઈ એક વ્યક્તિ નથી. વ્યક્તિનું એટીટ્યૂડ છે, એટીટ્યૂડ એટલે વ્યક્તિનું વલણ છે, વ્યક્તિના નૈસર્ગિક ગુણો છે, વ્યક્તિની તાલીમ છે, વ્યક્તિનો અનુભવ છે, વ્યક્તિનો ગમો અણગમો એટલે કે જેને અભિરુચિ કહીએ છીએ, આ તમામ વસ્તુ એટલે માનવ સંસાધન છે.
અને આ તમામનો સરવાળો એટલે એક વ્યક્તિ, એક કર્મચારી બને છે, અથવા કર્મચારીઓ બને છે, અથવા જેને આપણે કર્મચારીનો જૂથ કહીએ છીએ એ બને છે. એટલે માનવ સંસાધન આ તમામ લોકો એક ચોક્કસ લાયકાત ધરાવતા, ચોક્કસ નૈસર્ગિક ગુણો ધરાવતા હોવાના પરિણામે અને એવા જ લોકોને ભેગા કરેલા હોવાના પરિણામે ઉત્પાદન વધે છે, ઉત્પાદકતા વધે છે. ઉત્પાદન અને ઉત્પાદકતા વધવાના પરિણામે એકમની આર્થિક સદ્ધરતા સુધરે છે, એકમ હરીફાઈમાં ટકી શકે છે, એકમમાં બગાડ ઘટે છે. નેક્સ્ટ, ટેકનોલોજીના પરિવર્તનો પ્રચાવી શકે છે અને માનવ સંસાધનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય છે. માનવ સંસાધન જે એકમના વર્તમાન માનવ સાધનો છે એને શ્રેષ્ઠતમ ઉપયોગ સાધી શકાય છે, કારણ કે એમાં એને વિકસાવવાની વાત આવે છે, એને જરૂરિયાત મુજબ વિકસાવવાની વાત આવે છે, એને તાલીમ આપો, એને જેમ બેને વાત કરી કાર્યક્ષેત્રમાં, માનવ સંસાધન સંચાલનના કાર્યક્ષેત્રમાં કે તાલીમથી એને વિકસાવો, એને શિક્ષણ આપો, તો યોગ્ય કૌશલ્ય મુજબ કર્મચારીને વિકસાવવા માટે, એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે અથવા એ દિશામાં વિચારવા માટે જરૂરી પગલાં ભરવાનું કામ માનવ સંસાધન આયોજનમાં થાય છે. દાખલા તરીકે એક સાદી વાત કરવામાં આવે કે આજે આપણું માનવ સંસાધન સંચાલન, માનવ સંસાધન વિભાગ છે, મિનિસ્ટ્રી ઓફ HRD, એણે આપણા ત્યાં એક હાયર એજ્યુકેશનમાં સંશોધનનું આ કાર્ય સંભાળેલું છે ને ચાલુ ભૂતકાળથી, ગયા વર્ષથી અથવા ભૂતકાળના વર્ષોથી એણે હાયર એજ્યુકેશનમાં સંશોધનની કામગીરી શરૂ કરેલી છે. આ સંશોધનની કામગીરી એમણે રૂટ એટલે કે છેક તળિયાથી શરૂ કરેલી છે, કે રૂરલ ટેરેટરીમાં આવેલી ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓથી શરૂઆત કરીને યુનિવર્સિટીથી રાજ્યથી રાષ્ટ્રીય કક્ષા સુધી આ કાર્યને એણે લંબાવેલું છે. તો આ કાર્યમાં કયા માનવ સંસાધનોનો ઉપયોગ કરવો, આ સંશોધનમાં કયા માનવ સાધનોનો ઉપયોગ કરવો, તો આ માનવ સાધનના ઉપયોગ કરવા માટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે વિચાર કર્યો કે આમાં કયા સાધનને આપણે આપણી જરૂરિયાત મુજબ કન્વર્ટ કરી શકીએ. તો એમણે વિચાર્યું કે આ જરૂરિયાતમાં આંકડાશાસ્ત્ર અને કોમ્પ્યુટરનો જાણકાર હોય, અથવા આંકડાશાસ્ત્રનો જાણકાર હોય અને કોમ્પ્યુટર વિશે સામાન્ય જ્ઞાન ધરાવતો જે કર્મચારી જે તે જગ્યાએ છે, એના ઉપયોગ દ્વારા આપણે હાયર એજ્યુકેશનના નાનામાં નાના આંકડાઓ અથવા નાનામાં નાની માહિતી પણ આપણે રાષ્ટ્રીય કક્ષાએ ભેગી કરી શકીશું. અને એના માટે આ જે કર્મચારીઓ હતા એને એક નાનકડા વર્કશોપ દ્વારા તાલીમબદ્ધ કરીને એના ઉપયોગ કરવાની અને એના દ્વારા શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને, ઉપયોગ કરવાની વાત નથી કરતો, ઉપયોગ તો તમામ માનવ સાધનોનો થાય છે, પરંતુ એના ઇષ્ટતમ ઉપયોગ કરીને, એના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા છેક રાષ્ટ્રીય કક્ષા સુધી પરિણામો સિદ્ધ કરવાની આખી યોજના શક્ય બની. એનું પાછળનું મુખ્ય કારણ છે કે માનવ સંસાધન આયોજન, અને એના દ્વારા વર્તમાન માનવ સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય છે અને ટેકનોલોજી સાથે, બદલાતી ટેકનોલોજી સાથે તાલમેલ સાધી શકાય છે. વર્તમાન જે આપણી ગુજરાત હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે કંઈ કાર્ય કરી રહ્યું છે, જે KCG અંતર્ગત કાર્ય કરી રહ્યું છે, એ કાર્ય બદલાતી ટેકનોલોજી સાથે તાલમેલ સાધવા માટે, માનવ સંસાધનોને તાલીમબદ્ધ કરવા માટેનું અથવા માનવ સંસાધનોનો ઉપયોગ કરવાનું કાર્ય KCG અંતર્ગત આપણું ગુજરાત હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. ટેકનોલોજી સાથે તાલમેલ સાધવાનું કાર્ય એ આ એક મહત્ત્વનું કાર્ય છે માનવ સંસાધન આયોજનોનું. એક બીજું પણ કાર્ય છે કે માનવ સંસાધન આયોજન જ્યાં કરવામાં આવે છે, જે એકમમાં કરવામાં આવે છે, ત્યાં શૂન્યાવકાશ સર્જાતો નથી ક્યારેય પણ. ત્યાર પછીની, દાખલા તરીકે આજે કોઈ એક વ્યક્તિ નથી તો શૂન્યાવકાશ સર્જાતો નથી. આજે દાખલા તરીકે હું કે મારા સાથી કર્મચારી માનવ સંસાધન સંચાલનનો ઉપયોગ કરવામાં આવે છે, ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, કૌશલ્યનો ઉપયોગ થાય છે, અને આના પરિણામે આજે હું કે મારા સાથી હેમાંગીનીબેન આજે અહીંયા પોતાની સંસ્થામાં હાજર ન હોવા છતાં પણ ત્યાં આજે શૂન્યાવકાશ નથી, કારણ કે ત્યાં માનવ સંસાધન આયોજનના ભાગરૂપે ત્યાં પણ આજે આ જ વસ્તુ ચાલી રહી છે. અને આ વસ્તુ ચાલી રહી હોવાના પરિણામે ક્યારેય પણ શૂન્યાવકાશ સર્જાતો નથી
અને કાયદા અને કર્મચારી યુનિયન સાથે સંવાદિતા સાધી શકાય છે. આમ માનવ સંસાધન આયોજનના મહત્ત્વને આપણે દર્શાવી શકીએ છીએ અને કાયદાકીય અને કર્મચારી યુનિયન સાથે સંવાદિતા સાધી શકાય છે. આમ આજે આપણે સામાન્યતઃ માનવ સંસાધન આયોજનમાં એના માનવ સંસાધનનું કાર્યક્ષેત્ર, માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર અને માનવ સંસાધન સંચાલનમાં આપણે માનવ સંસાધન આયોજન વિશે વાત કરી કે માનવ સંસાધન આયોજન એ મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચી શકાય છે. એક એન્વાયરમેન્ટલ સ્કેનિંગ, બીજી વાત કરીએ આપણે તો માંગનું આધારણ કરવું, પુરવઠાનું આધારણ કરવું અને બંનેને બેલેન્સ કરીને જરૂરી પગલાઓનો અમલ કરવો. આ 4 ભાગમાં આપણે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા વહેંચેલી છે. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જ્યાં પણ છે અને કોઈ પણ આ સંદર્ભે પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી શકે છે અને જો કોઈના પ્રશ્નો ન હોય તો આ વસ્તુને આગળ વધારીને આપણે એટલું કહી શકીએ કે 2-4 વસ્તુઓ આપણે આમાં વાત કરી શકીએ છીએ અને એના અનુસંધાને વાત કરીએ તો એન્ડ્રુ કાર્નેગીની કબર અથવા એન્ડ્રુ કાર્નેગીને જ્યાં દફનાવવામાં આવેલો એ દફનાવેલી જગ્યા ઉપર એક વાક્ય લખેલું અને વાક્ય અહીંયા હું કોટ કરવા માટે અથવા અહીંયા હું આપની સમક્ષ રજૂ કરવા માટેની અહીંયા રજૂ કરવા માટે હું એક આપની થોડી છૂટ લઉં છું કે અહીંયા એક એવી વ્યક્તિ સૂતેલી છે, અહીંયા એક એવી વ્યક્તિ સૂતેલી છે કે જે વ્યક્તિએ પોતાના કરતાં પણ વિશેષ લાયકાતો અથવા પોતાના કરતાં પણ વિશેષ ગુણ ધરાવતી વ્યક્તિઓને પાસેથી કામ લીધેલું છે. એટલે એન્ડ્રુ કાર્નેગી એક એવી વ્યક્તિ હતી કે જેણે માણસો પાસેથી કામ અથવા માનવ સંસાધન સાથે કામ કરતાની એક સારામાં સારી આવડત હતી. એ આ વાક્ય ઉપરથી ફલિત થાય છે. આ સંબંધિત કોઈ પણ ક્વેરી હોય તો અમારા બંનેના સંપર્ક છે અને એ સંપર્ક ઉપર આપ આ વિષય સંદર્ભે કોઈ પણ ક્વેરી કરી શકો છો. હું અને મારા સાથી અધ્યાપિકા હેમાંગીની બેન આપ સૌનો આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ.